નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે બાળકો, આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચરની અંદર આપણે 17મું જે પ્રકરણ છે ને, તેજલ અમદાવાદમાં, બરાબર, એ 17મા પ્રકરણના મોટા પ્રશ્ન હું તમને લખાવીશ અને એ પ્રશ્નના જવાબ તમારે તમારી ફેર નોટમાં લખવાના છે. આપણે પ્રકરણ 16 સુધી તમને લીથાની અંદર લખાવી દીધું છે, 17મા પ્રકરણથી બાકી છે. એટલે આજે હું તમને જે મોટા પ્રશ્ન લખાવું એ તમારે ફેર નોટમાં લખવાના છે. પછી આખો લીથો ભરી અને ફરી પાછો હું જ્યારે મૂકું પીડીએફ બનાવીને, ત્યારે તમારે એ બધું તમારી પાસે જે લીથો છે મટીરિયલ્સ, એની અંદર તમારે લખી લેવાનું રહેશે. તો ચાલો શરૂ કરીએ. મોટા પ્રશ્ન, એમાં પહેલો પ્રશ્ન છે, તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? પહેલો પ્રશ્ન છે, તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? હવે બાળકો, સાથે સાથે આપણે થોડુંક રિવિઝન પણ કરતા જશું, બરાબર, જેથી કરીને આપણને એક વખત ફરી પાછું રિવાઇન્ડ પણ થઈ જાય, એટલે કે તાજું પણ થઈ જાય જે શીખી ગયા છીએ, બરાબર ને? તો તેજલનું ઘર છે અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે? તો પહેલા મૌખિક સમજૂતી લઈ લઈએ. તેજલ ક્યાં રહેતી હતી? ગામડાની અંદર. એમના મામા અમદાવાદ શહેરમાં રહેતા હતા. ગામડાની અંદર મોટી જગ્યા હોય છે, શહેરમાં ઓછી જગ્યા હોય. પછી ગામડાની અંદર જે આપણે પાણીનો વપરાશ થતો હોય, એ પાણી ભરવા માટે તળાવ કે નદીએ જવું પડતું હતું. અહીંયા એમને નળ કનેક્શન તો હતું, પણ એ કેવું હતું? સામૂહિક નળ કનેક્શન, એટલે કે સોસાયટીના નાકે જે નળ કનેક્શન હોય ત્યાં લાઈનમાં ઊભું રહેવાનું વહેલી સવારે અને બધું પાણી ભરી લેવાનું, આખો દિવસ જેટલું જોઈતું હોય એટલું, બરાબર. પછી જો તમે એ સમયસર પાણી નથી ભરી શકતા તો તમને આખો દિવસ પછી પાણી મળતું નથી. પછી ગામડાની અંદર આપણને રસોડું અલગ હોય છે, ટોયલેટ બાથરૂમ અલગ હોય છે, ચોકડી અલગ હોય છે, બેડરૂમ અલગ હોય છે, હોલ હોય છે, આવી બધી સુવિધાઓ હોય છે. જ્યારે શહેરની અંદર એમના મામા રહે છે તો ત્યાં એ લોકો ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહે છે, તો ત્યાં એક જ રૂમની અંદર એમનું રસોડું, બેઠક ખંડ, સુવાનો ખંડ બધું ત્યાં જ આવી જાય છે. તો આ રીતે જુદું પડે છે. તો ચાલો હવે જોઈએ આપણે એને વિગતવાર કે કેવી રીતે એમના મામાનું ઘર છે એ તેજલના ઘરથી અલગ પડે છે. હું અહીંયા બોર્ડ પર જવાબ લખતી જાઉં છું, તમારે પણ વિડીયો લેક્ચર જોતો જવાનો છે અને સાથે સાથે આમના જવાબ છે તમારે લખતા જવાના છે, બરાબર. તો તેજલના ગામના ઘરે જવાબ છે, તેજલના ગામના ઘરે એક રૂમ છે, એક રૂમ છે. ઉપરાંત જો એક જ રૂમ છે, પરંતુ એ ઉપરાંત તેની પાસે સામે આંગણું છે. આંગણું મતલબ આપણે જેને ફળિયું કહીએ છીએ ને, એવું ફળિયું, બરાબર. આંગણું છે એમની પાસે, રસોઈ ઘર અને બાથરૂમ છે. જો તેજલના ઘરે શું છે ગામડે? તો કે એક જ રૂમ છે, પણ એમની પાસે આંગણું, રસોઈ ઘર અને બાથરૂમ એમની વ્યવસ્થા અલગથી છે. પરંતુ એમના મામાના ઘરે શું છે? ચાલો જોઈએ. પરંતુ તેમના મામાના ઘરે અથવા તો એમના મામાના ઘરમાં એક જ રૂમમાં બધા રહે છે, એક જ રૂમની અંદર, બરાબર. અને તે જ રૂમમાં બેસવાનું, સૂવાનું
તે જ રૂમમાં બેસવાનું, સૂવાનું, નહાવાનું અને રસોઈ બનાવવાની, જમવાનું, કપડાં વાસણ ધોવા, વગેરે કામ કરવામાં આવે છે. પછી પ્રશ્ન બીજો છે. શું છે ચાલો જોઈએ. પ્રશ્ન 2. તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થયું હતું? તો એનો જવાબ એવો છે કે ત્યાં ગલીના નાકે સંયુક્ત શૌચાલય હોય છે. બરાબર. એક ચાલીની અંદર માની લો કે 10 ઘર છે, 15 ઘર છે કે 20 ઘર રહેતા હોય તો બધાનું સંયુક્ત શૌચાલય ગલીના નાકે હોય છે. ત્યાં બધાને જવાનું હોય છે. તો બધા એમનો યુઝ કરે છે પરંતુ સાફ કરતા નથી. જરૂર પૂરતું જે પાણી નાખવું જોઈએ એ પાણી પણ એમાં પૂરતું નાખતા હોતા નથી. પરિણામે ખૂબ ગંદુ હોય છે, દુર્ગંધ મારતું હોય છે. એટલે તેજલને એના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા ઉલટી જેવું થતું હતું. તો ચાલો એમનો જવાબ જોઈએ. તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા ઉલટી જેવું કેમ થતું હતું અથવા તો કેમ થયું હતું? બરાબર. અહીંયા તેજલને એ લોકો તો ગામડે છે કે ખુલ્લી જગ્યામાં જતા હોય તો ત્યાં એવું ગંદકી જેવું હોય જ નહીં, તો એમને ઉલટી જેવું થયું હતું. જવાબ છે એમનો મામાના ઘરે શૌચાલય નથી. પહેલી વસ્તુ તો એમના મામાના ઘરે એમનું પ્રાઇવેટ શૌચાલય નથી. મામાના ઘરે શૌચાલય નથી. બરાબર. કેવું છે? સંયુક્ત છે બધાનું, આખી ચાલીનું. તેથી ગલીના છેડે જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવાનું થયું. જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા લોકો કરતા હોવાથી તે ગંદુ રહેતું અને જો ગંદુ રહેતું અને સાથે સાથે દુર્ગંધ પણ મારતું. હતું. તેમાં પહેલીવાર તેજલ શૌચક્રિયા માટે ગઈ.
ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થયું હતું. બરાબર. પછી ત્રીજો પ્રશ્ન છે, તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો? તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતોનો ડર લાગતો હતો? ચાલો જોઈએ કઈ કઈ બાબતનો એને ડર લાગતો હતો. જવાબ છે, તેજલની શરૂઆતમાં ભીડવાળી જગ્યાથી અથવા તો ભીડવાળી જગ્યાઓ પર જવામાં, ટ્રેનમાં અને બસમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચડવામાં, ઉતરવામાં તથા સ્ટેશન પર ભીડમાં ચાલવામાં ડર લાગતો હતો. બાળકો, આ પ્રશ્નનો અધૂરો જવાબ હું ઉપર લખું છું. ઊંચી ઇમારતો, બહુમાળી મકાનોની ઊંચાઈએથી નીચે જોવામાં તથા લિફ્ટમાં જવાનો ડર લાગતો હતો.
હતો। પછી પ્રશ્ન 4 છે, તેજલના મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે? તેજલના મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે? ચાલો જોઈએ તેજલના મામાએ એમનું ઘર કેમ બદલવાનું છે। જવાબ છે, મામા રહે છે, મામા મતલબ તેજલના મામા, મામા રહે છે તે જગ્યા સરકારી હોવાથી ત્યાં રહેતા બધા જ લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે। જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે। તેઓને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે। તેઓને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે। તેથી મામાએ તેમનું ઘર બદલવાનું છે। તેથી મામાએ તેમનું ઘર બદલવાનું છે। બરાબર। પછીનો છે પ્રશ્ન 5 છે, હર્ષનું મકાન કેવું છે? હર્ષનું મકાન કેવું છે? બાળકો યાદ આવી ગયું આ હર્ષ કોણ છે? તેજલના મામી જ્યાં કામ કરવા માટે જતા હતા એમના માલિકના દીકરાનું નામ હર્ષ છે। બરાબર, એમનો જવાબ લખીએ। હર્ષનું મકાન કેવું છે? હર્ષનું મકાન બહુમાળી મકાનોમાં બહુમાળી મકાનોમાં 12મા માળે આવેલું છે। તેનું ઘર મોટું છે। ઘરમાં બેઠક ખંડ, ભોજનખંડ, શયનખંડ અને રસોડું વગેરે વિવિધ ભાગ છે। તેનું શૌચાલય પણ ઘરમાં જ છે। બરાબર। તો આજે 5 પ્રશ્ન આજે મેં તમને લખાવ્યા છે એ 5 પ્રશ્ન બાળકો તમારે આ વિડિયો લેક્ચર જોતું જવાનું છે અને તમારી ફેર નોટની અંદર લખતા જવાના છે। બરાબર, આપણે
17મો પાઠ ચાલી ગયો હોય ને ઘણો સમય થઈ ગયો છે, એટલે એક વખત તમને રિવિઝન પણ થઈ જશે. અને લખશો એટલે એક વખત તમે લખો એ 10 વખત વાંચ્યા બરાબર થાય છે. બરાબર? એટલે હંમેશને માટે કોઈ પણ પ્રશ્ન જવાબ હોય, ખાલી જગ્યા હોય, ખરા ખોટા હોય તો લખીને જ પાકા કરવા, જેથી કરીને સરળતાથી ઓછા સમયે ઓછી મહેનતે વધુ યાદ રાખી શકો. બરાબર? તો અહીંયા આપણો આજનો આ લેક્ચર છે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર નવી માહિતી સાથે ફરી મળીશું. થેન્ક યુ.